ધોરણ 4 વિષય અંગ્રેજી એકમ નંબર 7 ડીડ ઇટ યસ્ટરડે ડુ યુ ઇટ ટુડે અને એના સ્વયંધન પોથી સોલ્યુશન માર્ગદર્શન જોઈએ. અહીંયા તમને માર્ગદર્શન આપવામાં આવશે. એ આધારે તમે તમારી સ્વયંધન પોથીની અંદર મદદ લઈ શકો છો. એની અંદર કોપી કરવાની ના હોય. આ તમને ખાલી શીખવવા માટેનું છે, માર્ગદર્શન માટેનું છે. જોઈએ એમાં આજે આપણે શેની વાત કરવાના છીએ, તો એમાં લેટ્સ પ્રેક્ટિસ રેમિંગ વર્ડ્સ, રીડિંગ કમ્પ્રેશન, યુઝ ઓફ પાર્ટ્સ એક્શન, લોન વર્ડ્સ, ઓપોઝિટ વર્ડ્સ અને ડાયલોગ્સ. તો એમાં જોઈએ આપણે એક્ટિવિટીઝ નંબર 1. એક્ટિવિટીઝ નંબર 1ની અંદર રીડ ધ પોએમ એન્ડ રાઇટ ધ રેમ વર્ડ્સ ઇન ધ ક્લાઉડ્સ. એટલે આપણે વાંચવાના છે રેમિંગ વર્ડ્સ, આમાંથી પછી લખવાના છે. તો જોઈએ આને આપણે રીડ કરી દેવાની છે. રીડ એટલે વાંચવો પોએમને. હોપ અ લિટલ જમ્પ અ હોપ અ લિટલ જમ્પ અ લિટલ 1 2 3. રન અ લિટલ સ્કીપ અ લિટલ ટેપ યોર ની બેન્ડ અ લિટલ સ્ટ્રેચ અ લિટલ નોડ યોર હેડ ઓવન અ લિટલ સ્લીપ અ લિટલ ઇન યોર બેડ્સ. હવે એના જે રેમિંગ વર્ડ છે એની વાત કરીએ. તો અહીંયા રેમિંગ વર્ડ્સની અંદર આપેલું છે રેડ, તો શું બનશે નવો? બેડ. જમ્પ, હમ્પ, સન, રન, ટોપ, હોપ, ની અને 3. આગળ એક્ટિવિટીઝ નંબર 2. એની અંદર સૂચના આપી છે કે રીડ ધ સ્ટોરી ધ સાધુ એન્ડ ધ સ્કોર્પિયન ફ્રોમ ધ ટેક્સ્ટ બુક એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. એની અંદર નંબર 1 છે તેને કીધું છે ધ સ્કોર્પિયન વોઝ કાઇન્ડ, ટ્રુ ઓર ફોલ્સ? તો જવાબ છે ફોલ્સ. નંબર 2. સાધુ વોઝ ટેકિંગ બાથ ઇન ધ રિવર, ટ્રુ ઓર ફોલ્સ? ટ્રુ. નંબર 3. હુ સો અ સ્કોર્પિયન? સાધુ સો અ સ્કોર્પિયન. નંબર 4. નંબર 4ની અંદર કીધું છે ધ સ્કોર્પિયન સ્ટંગ સાધુઝ ફિંગર. નંબર 5. ધ સાધુ ડ્રોપ ધ સ્કોર્પિયન ઇન ધ રિવર. નંબર 6. નંબર 6ની અંદર જોઈએ વેર ડીડ ધ સાધુઝ પુટ ધ સ્કોર્પિયન? ડ્રાય એન્ડ સેફ પ્લેસ. એક્ટિવિટીઝ નંબર 3ની અંદર જોઈએ તો વર્ક ઇન ધ ગ્રુપ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. રાઇટ સેન્ટેન્સ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ. તો જોઈએ આપણે અહીંયા આપેલું છે યોર ફ્રેન્ડ્સ નેમ, એક્શન, હી સી ડીડ યસ્ટરડે અને ટાઈમ. અહીંયા જોઈએ તો આપણને નંબર 1ની અંદર છે અજય. તો અજય કેટલા વાગે જાગે છે એનું ઉદાહરણ આપેલું છે. તો અહીં બીજા ફ્રેન્ડનું નામ લખવાનું છે. તમારા જે મિત્રો હોય એના નામ લખી દેવાના. રાજ, આર્યા, જીયમ, હેત, સ્વર, આ બધા ઉદાહરણ સ્વરૂપે આપ્યા છે. અને અહીંયા એમનો જે ટાઈમ છે એટલે કે ટુક લંચ અથવા પ્લેડ અથવા કમ્પ્લીટ ધ હોમવર્ક, ટુક ડિનર અને સ્લેપ્ટ એટલે કે સુવાનો ટાઈમ. આ બધા મિત્રોની વાત કરી છે. આગળ જોઈએ અંદર નીચે તો એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે એ મુજબ જોઈએ. અજય વોક અપ એટ 7:30 AM યસ્ટરડે. એ મુજબ તમારે અહીંયા વાક્યો બનાવવાના છે. અહીંયા તમે જે ઉપર મિત્રોના નામ લખ્યા હશે એ જ મિત્રોના નામ અહીંયા તમારે આગળ લખવાના થાય છે. જોઈએ એના આધારે વાક્ય બનાવીએ. તો નંબર 1. રાજ ટુક લંચ એટ 12 PM yesterday. Arya played at 6 PM yesterday. Jian completed homework at 8 PM yesterday. Heath took dinner at 7 PM yesterday. And Swar slept at 10 PM yesterday. અહીંયા PM એટલે બપોરના 12 વાગ્યા પછીનો જે સમય હોય એ PMમાં આવે. બરાબર, બપોરે 12 વાગ્યા પછીનો. જોઈએ હવે આગળ એક્ટિવિટીઝ નંબર 4.
એરેન્જ ધ લેટર્સ એન્ડ મેક મિનિંગફુલ વર્ડ્સ. હવે અહીંયા એરેન્જ કરીને મિનિંગફુલ વર્ડ્સ બનાવવાના છે, જેમાં અહીંયા કીધું છે કે KARP એને વ્યવસ્થિત ગોઠવવાના છે. એરેન્જ એટલે ગોઠવવાના. તો એમાંથી કયો શબ્દ બનશે? તો એમાંથી આપણે જોઈએ તો પહેલો શબ્દ બનશે પાર્ક. બીજો છે એમાંથી કયો બનશે? હોમ. ત્રીજો ફેલ. ચોથો ડક. પાંચમો સોંગ. છઠ્ઠો પ્લેન અને સાતમો સ્લો. આગળ જોઈએ એની અંદર તો એક્ટિવિટીઝ નંબર 5, રાઇટ ધ ઓપોઝિટ વર્ડ્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. એટલે કે આ જે બ્રેકેટની અંદર જે આપેલા છે વર્ડ્સ, એનો ઉપયોગ કરી અને આપણે વિરોધી શબ્દો આપવાના છે. અહીંયા પહેલા નંબરની અંદર આપેલું છે, જોઈએ આપણે તો બેક. તો એનું શું થઈ જશે? ફ્રન્ટ, જે અંદરથી લીધેલું છે. એવી જ રીતે અહીંયા નંબર 2 ઓવર, તો અંડર. ત્યાર પછી છે નિયર, તો ફાર. સ્મોલ તો બિગ. બાય તો સેલ. ત્યાર પછી છે ન્યૂ તો ઓલ્ડ. ફ્રેન્ડ તો એનિમી અને રિસ્પેક્ટ તો ડિસરિસ્પેક્ટ. આ એના વિરોધી શબ્દોની વાત થઈ, ઓપોઝિટ વર્ડ્સ જે કહીએ છીએ એ. આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર 6, ક્લાસિફાઈ ધ ગિવન સેન્ટેન્સ એન્ડ રાઇટ ધેમ ઇન ધ ટેબલ. તો અહીંયા આપણે સામે હરખું યોગ્ય કરવાનું. પહેલું આપેલું છે તેજસ્વી એટ સ્કૂલ, પાયલ વોઝ હેપી, ટુડે ઇઝ માય બર્થડે, જાગૃતિ ઇઝ અ કાઇન્ડ ગર્લ. સામે જ આપેલું છે ઇટ વોઝ ફ્રાઇડે, હિના ઇઝ અ ડાન્સર, ધેર વોઝ હેવી રેન એન્ડ ધેર વેર 6 એપલ. હવે એમાં યસ્ટરડે લાગુ પડતું અને ટુડે લાગુ પડતું, તે બંનેને અલગ અલગ વર્ગીકરણ કરવાનું છે. તો એમાં જોઈએ આપણે તો નંબર યસ્ટરડેની અંદર કયા આવે છે? તો પાયલ વોઝ હેપી, કારણ કે અહીંયા ભૂતકાળ છે. ઇટ વોઝ ફ્રાઇડે, ધેર વોઝ હેવી રેન એન્ડ ધેર વેર 6 એપલ્સ. એટલે કે વેર અને વોઝની મદદથી આપણે એને યસ્ટરડેમાં લીધા છે. આવો ખ્યાલ હોવો જોઈએ. એવી જ રીતે ટુડે, તો જેની અંદર ઈજ આવે છે બધા જ ટુડેમાં આવે છે. સમજો, તમે જાતે લખો તો વિચારો તો કયો આવે? તો કે તેજસ્વી ઇઝ એટ સ્કૂલ, ટુડે ઇઝ માય બર્થડે, જાગૃતિ ઇઝ અ કાઇન્ડ ગર્લ અને હિના ઇઝ અ ડાન્સર. એક્ટિવિટીઝ નંબર 7, કમ્પ્લીટ ધ ડાયલોગ્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. એટલે કે આ બ્રેકેટમાં જે આપેલા વર્ડ્સ છે એનો ઉપયોગ કરી અને આપણે આ ડાયલોગ્સ પૂરા કરવાના છે. જોઈએ એની અંદર તો નંબર અહીંયા 1થી ચાલુ કરીએ. ક્રિસા સેઝ, વોટ ડીડ યુ ડુ લાસ્ટ સન્ડે? જીલ, વી વિઝિટેડ ઝૂ. ક્રિસા, વોટ ડીડ યુ સી ધેર? જીલ, વી સો મેની એનિમલ્સ એન્ડ બર્ડ્સ. ક્રિસા, which animals did you see? Jill, we saw tiger, lions and monkey. Krisa, which birds did you see there? તો Jill, we saw parrots, peacocks and many other colorful birds. Krisa, good, I think you enjoyed the holiday. Jill, of course, we enjoy a lot. આગળ જોઈએ તો some names of the animals are hidden in the box. Find them and write. તો આની અંદરથી આપણે શોધવાના છે જે છુપાયેલા છે પ્રાણીઓના નામ. અહીંયા આપેલું છે રેટ. ઉદાહરણ સ્વરૂપે એવું જ આપણે શોધી શકીએ છીએ કેટ. અહીંયા આપ્યું છે કાઉ, ડોગ, ફ્રોગ. તો આવા રીતે એનિમલના નામ અંદર છુપાયેલા છે. હોર્સ. હવે આગળ જોઈએ જે છુપાયેલા વર્ડ છે
એને અહીંયા નીચે લખવાના છે. જે આપણે રેટ આપેલું હતું એ પ્રમાણે અહીંયા લખીશું કાઉ. નંબર 2ની અંદર લખીશું કેટ, ફ્રોગ, હોર્સ અને ડોગ. તો અહીંયા મિત્રો આપણું જે સ્વાધ્યાયન પોથી સોલ્યુશન માર્ગદર્શન છે એ પૂરું થાય છે. વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી શેર કરજો અને અમારી સાથે જોડાયેલા રહો અને આવા જ વિડીયો મેળવવા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.